ચૈત્રી આઠમના દિવસે એક નાની ભૂલ પણ તમારા પૂજાનું પૂર્ણ ફળ ઓછું કરી શકે છે અને એક સાચી જગ્યાએ પ્રગટાવેલો દીવો તમારા ઘરમાં શુભતા, શાંતિ અને માતાજીની કૃપા લાવી શકે છે. ઘણા લોકો દીવો તો કરે છે પણ ક્યાં કરવો એ વાત પર ધ્યાન આપતા નથી. માન્યતા મુજબ ચૈત્રી આઠમના પવિત્ર દિવસે માતાજીના ફોટા, મૂર્તિ અથવા ઘરના પૂજાઘર સામે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દીવો સ્વચ્છ જગ્યાએ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખીને ભક્તિભાવથી પ્રગટાવવો જોઈએ. પછી માતાજીને કુમકુમ, ફૂલ અર્પણ કરીને સાચા દિલથી પ્રાર્થના કરવી કે માતાજી તમારા પરિવાર પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે. કહેવાય છે કે શ્રદ્ધાથી કરેલો આ નાનો ઉપાય પણ ખૂબ જ ફળદાયી બને છે. પરંતુ યાદ રાખજો, માત્ર દીવો કરવાથી નહીં, પરંતુ મનની સચ્ચાઈ અને ભક્તિથી માતાજી પ્રસન્ન થાય છે. તમે પણ ચૈત્રી આઠમના દિવસે દીવો અહીં જરૂર કરશો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખશો. આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.